મારી જીભ લપસી ગઈ. સોફિયા કુરેશી અને દેશની માફી માંગુ છું. ભાજપના મંત્રીનું ત્રીજું માફીનામું. ઓપરેશન સિંદૂર દરમિયાન સોફિયા કુરેશી વિશે વિવાદાસ્પદ નિવેદન આપનારા મધ્યપ્રદેશના વિજય શાહે સતત ત્રીજી વખત માફી પત્ર જાહેર કર્યો છે. સોશિયલ મીડિયા પર તેમણે કોઈ પણ ખચકાટ વિના જાહેરમાં કર્નલ સોફિયા કુરેશી અને દેશવાસીઓની હાથ જોડીને માફી માંગી છે. કેબિનેટ મંત્રી કુંવર વિજય શાહે તાજેતરમાં ઓપરેશન સિંદૂરનું બ્રીફિંગ આપનારા ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કર્નલ સોફિયા કુરેશીને આતંકવાદીઓના બહેન ગણાવ્યા હતા. મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ મામલે ગંભીરતાપૂર્વક લેતા મંત્રી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ કર્યો હતો. મંત્રીનો આ વિવાદાસ્પદ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બાદમાં તેમણે સોશિયલ મીડિયા પર માફી પણ માંગી હતી, પરંતુ કોર્ટે તેમની માફી સ્વીકારી ન હતી અને તેમને કોઈ પણ શરત વિના માફી માંગવા આદેશ આપ્યો હતો. કોર્ટ તરફથી ઠપકો મળતા તેમણે આ માફી પત્ર જાહેર કર્યો હતો. અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો આપનારા કેબિનેટ મંત્રી વિજય શાહે સોશિયલ મીડિયા પર માફી માંગતો એક વિડીયો જાહેર કરી કહ્યું હતું કે હું તાજેતરમાં પહલગામમાં થયેલા ભયાનક હત્યાકાંડથી દુઃખી અને વ્યથિત હતો. હું હંમેશા રાષ્ટ્ર પ્રત્યે અપાર પ્રેમ અને ભારતીય સેના પ્રત્યે આદર વ્યક્ત કરું છું. મેં જે શબ્દો બોલ્યા છે તેનાથી સમુદાય, ધર્મ અને દેશવાસીઓને દુઃખ થયું છે. આ મારી ભાષાકીય ભૂલ હતી. મારો હેતુ કોઈ પણ ધર્મ, જાતિ કે સમુદાયને ઠેસ પહોંચાડવાનો કે નારાજ કરવાનો ન હતો. મારાથી અજાણતામાં બોલાયેલા શબ્દો માટે હું ભારતીય સેના બહેન કર્નલ સોફિયા કુરેશી અને તમામ દેશવાસીઓની દિલથી માફી માંગુ છું. હું તમારા બધાની હાથ જોડીને માફી માંગુ છું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.